કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોના આપણે આલ્કોહોલની અને ફિનોલની રાસાયણિક પ્રક્રિયા પૈકી આપણે 2 વિભાગ પૂર્ણ કરેલા હતા. ત્રીજો જે વિભાગ આપણે ચાલી રહેલો હતો જેમાં આપણે એમ વાત કરેલી હતી કે આલ્કોહોલનો આખો અણુ જે છે એની પર રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેમાં આપણે ગયા અંકે આલ્કોહોલનું નિર્જલીકરણ એટલે કે ડિહાઇડ્રેશનનો વિભાગ આપણે ચેક કરેલો હતો. આજે આપણે એક નવા વિભાગ તરફ આગળ વધી રહ્યા છીએ અને એ છે આલ્કોહોલનું ઓક્સિડેશન. હવે પ્રશ્ન એવો છે કે ઓક્સિડેશનની તમને કદાચ ખબર હોય તો આપણે જૂના રેડોક્સ પ્રક્રિયા પાઠની અંદર અલગ અલગ જૂની વ્યાખ્યા અને નવી વ્યાખ્યા. જૂની વ્યાખ્યા આપણને બધાને ખબર છે કે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થતો હોય, જે પ્રક્રિયા દરમિયાન આપણે વિચારીએ ઓક્સિજન જે છે એ શું થતો હોય, દૂર થતો હોય, અથવા હાઇડ્રોજન શું થતો હોય, ઓક્સિજન ઉમેરાતો હોય અને હાઇડ્રોજન જે છે એ દૂર થતો હોય તો એને શું કહેવાય, ઓક્સિડેશન. અથવા બંને સાથે થતા હોય અથવા બંને સાથે થતી પ્રક્રિયા હોય એટલે કે ઓક્સિજન ઉમેરાતો પણ હોય અને સાથે સાથે હાઇડ્રોજન દૂર થતો હોય તો આને આપણે શું કહી શકાશે તો કે ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એ આપણે કહી શકાય છે. હવે પ્રશ્ન એવો છે કે આપણો જે આ ઓક્સિડેશનનો વિભાગ જે છે અને નવી વ્યાખ્યા પ્રમાણે આપણે શું કરીએ છીએ જેમાંથી ઇલેક્ટ્રોન દૂર થતા હોય તો હવે અહીંયા થાય છે શું કેવું તો કે જ્યારે પણ તમે આલ્કોહોલ, અત્યારે આપણે ખાસ આલ્કોહોલ ઉપર જ ફોકસ થયા છીએ, જ્યારે આપણી પાસે આલ્કોહોલ હોય તો આલ્કોહોલના ઓક્સિડેશન દરમિયાન તમે જ્યારે પણ આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા કરશો તો એ દરમિયાન કાર્બન ડબલ બોન્ડ O એટલે કે કાર્બન ડબલ બોન્ડ O આ દ્વિબંધ જે છે ને એનું નિર્માણ થતું હોય છે. ટૂંકમાં તમારો આલ્કોહોલ જે છે એ શેમાં રૂપાંતર પામી જાય છે તો કે C ડબલ બોન્ડ O ડબલ બોન્ડની અંદર એ રૂપાંતરિત પામી જતો હોય છે. કેવી રીતે પામે છે તો કે એના માટે એ જેમાં C અને H બંધ હોય અને આલ્કોહોલમાં O અને H વચ્ચેનો બંધ હોય તો એની વચ્ચે શું થઈ જાય છે તો કે આ બંધ તૂટી જાય છે અને એમાંથી હાઇડ્રોજન શું થઈ જાય છે તો કે દૂર થઈ જાય છે. હાઇડ્રોજન દૂર થાય એને આપણે શું કહેવાય છે તો કે ઓક્સિડેશન કહેવામાં આવે છે. અને હાઇડ્રોજન દૂર થાય એટલે ઘણી બધી વખત આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, ડિહાઇડ્રોજીનેશન અથવા ડિહાઇડ્રોજનેશન પણ કહેવામાં આવે છે. હજી એકવાર બરાબર સમજો કે મારી પાસે કોઈ પણ આલ્કોહોલ છે. અત્યારે હું તમને એક આલ્કોહોલનું સામાન્ય સ્વરૂપ બતાવવા માંગુ છું. જ્યારે પણ આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કરશું એટલે આ O અને H વચ્ચેનો બંધ અને આ C અને H વચ્ચેનો જે બંધ જે છે એ શું થઈ જવાનું છે તો કે આ બંધ તૂટશે, એમ આ બંધ પણ તૂટશે. તો અહીંયા C અને O વચ્ચે કોઈ શું થયું તો કે દ્વિબંધનું નિર્માણ થઈ જશે અને હાઇડ્રોજન જે છે એ ટૂંકમાં છૂટો પડી રહ્યો છે. પછી એ છૂટો પડતો હાઇડ્રોજન પાણીના સ્વરૂપમાં પણ છૂટો પડતો હોય એ રીતે આપણે સમજી શકાય. હવે આ તો આપણે વાત પેલી થઈ. હવે આના માટે તમારે શું વાપરવા પડે તો કે આના માટે આપણે ઘણા બધા ઓક્સિડેશન કરતા પદાર્થો જેમ કે આપણે તટસ્થ, એસિડિક અથવા બેઝિક KMnO4 વાપરી શકાય છે. બેઝિક KMnO4 વાપરી શકાય છે. પોટેશિયમ પરમેંગનેટ અથવા આપણે એમ જોવા જઈએ તો આપણે એસિડિક K2Cr2O7 પણ વાપરી શકાય છે અથવા આપણે શું વાપરી શકાય છે તો કે મંદ HNO3 પણ તમે વાપરી શકો છો. એટલે આના જેવા આપણે શું વાપરી શકાશે તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો વપરાય છે. સમજાણું તમને બરાબર? મારે આ આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું હશે તો આ આલ્કોહોલનું ઓક્સિડેશન કરવા માટે કાં હું ન્યુટ્રલ KMnO4 લઈશ અથવા એસિડિક એટલે માધ્યમવાળો KMnO4 લઈશ અથવા બેઝિક KMnO4, એસિડિક K2Cr2O7 અને મંદ HNO3 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થો વપરાય છે. ઘણા અહીંયા અમને સામાન્ય પાયાનો પણ એક પ્રશ્ન પૂછે છે કે શા માટે આ લોકો પ્રબળ ઓક્સિડેશન કરતા છે? કારણ કે અહીંયા તમે જોશો તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર શું છે, +5 છે, જે એનો હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ છે. એમ અહીંયા તમે ક્રોમિયમમાં જોવા જશો તો કેટલો છે તો કે +6 છે અને મેંગેનીઝમાં તમે જોવા જશો તો +7 છે. આ બધા જેટલા પણ ઓક્સિડેશન આ આપણે KMnO4માં મેંગેનીઝનો કે K2Cr2O7માં એના ક્રોમિયમનો, HNO3માં એના નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુના જે ઓક્સિડેશન નંબર જે છે એ એના ફેમિલીમાં હાઈએસ્ટ છે.
તો હવે એ નીચે ઉતરશે ને, એ પોતાનું શું કરશે? રિડક્શન કરવાના છે, અને સામેવાળાનું શું કરવાના છે? ઓક્સિડેશન કરવાના છે. એટલે આપણે આવા બધા પ્રકારના પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરી શકાય છે. હવે પ્રશ્ન એવો છે કે એક એવું પણ કહેવામાં આવે છે કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો કે આલ્કોહોલના ઓક્સિડેશન થી જે મળતી નીપજ હોય એ નીપજનો આધાર કોની ઉપર છે? તો કે એક તો નીપજનો આધાર જે છે ને, અમે એક તો પહેલા એવું કહીએ છીએ કે પ્રક્રિયાની પરિસ્થિતિ ઉપર હોય, અને આલ્કોહોલના પ્રકાર ઉપર હોય, અને આલ્કોહોલ જે છે એના પ્રકાર ઉપર જોવા મળે છે. એટલે તમને કઈ નીપજ મળશે એ પ્રક્રિયાની પરિસ્થિતિ જોવી પડે, અને આલ્કોહોલનો પ્રકાર પણ આપણે જોવો પડે. બીજું એવું પણ કહેવામાં આવે છે કે એવું પણ કહી શકાય કે તમે જ્યારે આલ્કોહોલનું આ ઓક્સિડેશન કરતા હો તો એ આલ્કોહોલના ઓક્સિડેશનની જે સરળતા છે, એટલે કે ઇઝ ઓફ ઓક્સિડેશન આપણે કહી શકાય, અને મળતી નીપજની પ્રકૃતિ એટલે કે એનો નેચર કેવો છે, રાઈટ, એ આપણે હમણાં જ વાત થઈ કે એ આલ્કોહોલના પ્રકાર ઉપર હોય છે. આલ્કોહોલના પ્રકાર ઉપર આપણને જોવા મળે છે, પ્રકાર ઉપર હોય છે. ચાલો, આટલું તમને એકદમ ક્લિયર થઈ ગયું હશે. પણ આ જે હું સ્ટેટમેન્ટ હમણાં જે બોલ્યો એને હું તમને છે ને વધારે સમજાવીશ તો જ તમને વધારે અનુકૂળતા રહેશે. આપણે સૌથી પહેલા એની અંદર પ્રાઇમરી આલ્કોહોલની વાત કરીએ છીએ. આપણે કયો લેવા માંગીએ છીએ? પ્રાઇમરી આલ્કોહોલ. હવે જો તમારે પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું હોય, જેમ કે અત્યારે હું તમને બતાવું છું કે મારી પાસે છે અહીંયા RCH2OH. તમે બહુ ધ્યાનથી તમે જુઓ, આ પ્રાઇમરી આલ્કોહોલ છે. જ્યારે આપણે આનું ઓક્સિડેશન કરવાની મહેનત કરશું, નવજાત ઓક્સિજનની જરૂર પડે તો એ પ્રમાણે એ પહેલા સૌથી પહેલા શેમાં કન્વર્ટ થઈ જશે? તો કે આલ્ડીહાઇડમાં કન્વર્ટ થઈ જશે. અને આ આલ્ડીહાઇડનું જ્યારે આપણે પાછું ઓક્સિડેશન કરશું તો એ શેમાં રૂપાંતર પામશે? તો કે RCOOH એટલે કે કાર્બોક્સિલિક એસિડની અંદર રૂપાંતર પામે છે. બરાબર છે? તો અહીંયા તમારી પાસે જે આલ્કોહોલ છે, અને જે આલ્ડીહાઇડ છે, અને જે કાર્બોક્સિલિક એસિડ છે, તો અહીંયા બન્યું છે શું? તો કે તમારો જે આલ્કોહોલ જે છે એ પ્રાઇમરી આલ્કોહોલ. હવે તમે જો અહીંયા કાર્બનની સંખ્યા જેટલી હશે એટલી જ આમાં હશે. એટલે આની જે તમે જોવા જાવ છો ને તો એની કાર્બનની સંખ્યાની અંદર કોઈ વધઘટ કે કોઈ ફેરફાર આપણને જોવા મળતો નથી. આ પહેલો પોઈન્ટ. હવે એમાં જ હું તમને જોવા માંગુ છું કે મારી પાસે છે CH3CH2OH છે, એટલે કે મારી પાસે ઇથેનોલ છે. હવે આ ઇથેનોલ જે છે એ કેવો આલ્કોહોલ જે છે? તો કે પ્રાઇમરી આલ્કોહોલ છે. હવે આ પ્રાઇમરી આલ્કોહોલનું આપણે જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે, કોની હાજરીમાં કરવું છે ઓક્સિડેશન? તો કે હું K2Cr2O7 અને મંદ H2SO4 ની હાજરીમાં કરું છું. તો મને અહીંયા નીપજ શું મળશે? CH3CHO, એટલે કે મને નીપજ અહીંયા મળશે ઇથેનાલ. હવે આ ઇથેનાલનું જો આપણે ઓક્સિડેશન કરવામાં આવે તો આપણને અહીંયા શું પ્રાપ્ત થશે? તો કે ઇથેનોઇક એસિડ. આપણને અહીંયા ઇથેનોઇક એસિડ પ્રાપ્ત થશે. આપ જોઈ શકો છો અહીંયા કાર્બન 2 છે, અહીંયા પણ કાર્બન 2 છે, અહીંયા પણ કાર્બન 2 છે. કાર્બનની સંખ્યામાં કોઈ જ ફેરફાર થયો નથી. બીજું કે આ એવા પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે કે એ આલ્ડીહાઇડ બને ને અહીંયા ઊભા ન રહીએ, એ આલ્ડીહાઇડનું પણ શું કરી નાખે? ઓક્સિડેશન કરી નાખે. હવે જે મધ્યમ કક્ષાના જે વિદ્યાર્થીઓ જે છે એ એવું સમજવા માંગે છે કે આમાં ઓક્સિડેશન થયું છે એવી અમને ખબર કેમ પડે? તો તમે જોઈ શકો છો ખરા કે અહીંયા 3 ને 2 5 ને 6 હતા, એમાંથી 4 હાઇડ્રોજન થઈ ગયા છે, એટલે 2 હાઇડ્રોજન કપ થઈ ગયા છે, અને અહીંયા O ઉમેરાઈ ગયો છે. અને આપણે દેશી રીતે આપણે સમજાવવું હોય તો આ બાકી જેને થોડુંક હજી ઇન્ટરેસ્ટ હોય તો તમે એના ઓક્સિડેશન નંબર, તમને યાદ આવે છે આ કાર્બનનો ઓક્સિડેશન નંબર તમને ફાઇન્ડ આઉટ કરતા આવડતો હતો? કેટલા થતા હતા? તો કે અહીંયા 2 ને 1 3 +3 -2 +3 -2 એટલે +1, ઓલી બાજુ જાય એટલે -1, એટલે આનો ઓક્સિડેશન નંબર શું હતો? -1. એ તમે આ જ કાર્બનને અહીંયા તમે ઓક્સિડેશન નંબર જોશો તો +1 થઈ ગયું છે. તમે જોઈ શકો છો ખરા કે અહીંયા 2 લાખ રૂપિયા ટૂંકમાં લોસ ગયા છે ને, 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા છે. એ 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા છે એનો એટલે કે આનું ઓક્સિડેશન થયું છે. અને એ જ વસ્તુ તમે અહીંયા જ્યારે જોવાનો પ્રયત્ન કરશો તો તમને +3 ઓક્સિડેશન નંબર ઉપર લઈ ગયેલા છે. તો તમને ખ્યાલ આવી જશે કે -1 થી એની મુસાફરી +3 તરફની થયેલી છે.
પણ આ હંમેશા એવું કહેવાય છે કે પ્રાઇમરી આલ્કોહોલ તમે લ્યો, જ્યારે તમે આવા પ્રબળ ઓક્સિડેશન કરતા લેશો તો અહીંયા વાયા આલ્ડીહાઇડ થઈને જશે, પણ અહીંયા આલ્ડીહાઇડે ઊભું નહીં રહીએ, ધ્યાન રાખજો. કારણ કે આ એટલા પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે કે આલ્ડીહાઇડનું પણ શું કરી નાખે છે? ઓક્સિડેશન કરી નાખે છે. હવે ઘણી વખત વિદ્યાર્થીને પ્રશ્ન થાય તો પછી મારે અહીંયા ઊભું રહેવું હોય તો, મારે અહીંયા જવું જ ન હોય, અહીંયા સ્ટોપ કરી દેવું હોય તો તમારે આવા પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટને બદલે તમે થોડાક મંદ અથવા નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થો વાપરી શકો છો. રાઈટ. હવે સપોઝ કે તમારે એમાં જોવું હોય કે તમારે શું કરવું છે, તો કે ભાઈ મારે જે છે ને એવું કરવું છે કે મારી પાસે આલ્કોહોલ છે, એ આલ્કોહોલ કેવો છે? પ્રાઇમરી છે. એમાંથી મારે શું બનાવવું છે? ખાલી આલ્ડીહાઇડ જ બનાવવું છે. મારે આગળ નથી જવું, કાર્બોક્સિલિક એસિડ તરફ નથી જવું. તો મારે શું કરવું? તો કે આલ્કોહોલથી આલ્ડીહાઇડ માટે તમે Cr ક્રોમિયમ કે જેની ઓક્સિડેશન અવસ્થા 6 છે, એવામાં હું તમને થોડાક એવા બતાવવા માંગુ છું. એમાં છે ને એક આવે છે કોલિન્સ રિએજન્ટ. ગુજરાતીમાં આ જ વસ્તુ છે, કોલિન્સનો પ્રક્રિયક. રાઈટ. આ ધ્યાન રાખજો, થોડુંક નામ આપણી બુકમાં નથી લખેલું. જેનું અમે એવું કહીએ છીએ કે એનું સ્ટ્રક્ચર છે ને એ આવું છે, CrO3 × 2C5H5N. હજી ન મજા આવે તો હું તમને એવું લખી દઉં છું. આ CrO3 નું નામ શું છે? તો કે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ છે. અને પ્લસ શું થઈ ગયું છે? તો કે પ્લસ પિરિડીન છે. જુઓ, એ પિરિડીનનો શું બની ગયો છે? સંકીર્ણ બનેલો છે, એનો એક કોમ્પ્લેક્સ બને. આ એનું નામ આપ્યું છે. હજી એકવાર બોલું છું, આમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા બહુ ધ્યાનથી તમે જુઓ 6 છે. ક્રોમિયમનો ટ્રાયોક્સાઇડ છે, એ પિરિડીન સાથે લોક કર્યો છે, તો આને કોલિન્સ રિએજન્ટ તરીકે કહેવામાં આવે છે. જો તમારી પાસે આ ન વાપરવું હોય તો તમે બીજું કોરેસ રિએજન્ટ પણ વાપરી શકો છો. કોરેસ રિએજન્ટ વાપરી શકો છો. હવે પ્રશ્ન છે કે આ કોરેસ રિએજન્ટ શું છે? તો કે બહુ જ ધ્યાનથી તમે આ કોરેસ રિએજન્ટને જોવાનો પ્રયત્ન કરશો તો એનું એકચ્યુઅલી અમે ટૂંકમાં બોલીએ છીએ પીસીસી. પીસીસી એટલે શું એમ? તો કે પીસીસી એટલે પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ. પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ એટલે આ ટૂંકમાં જે છે ને પીસીસી, આ PCC એટલે એના ઉપરથી આ નામ પડેલું છે. પીસીસી નું સ્ટ્રક્ચર તમને હું તમને ઇન્ટરેસ્ટ માટે પણ સમજાવું છું, અને મારી થોડીક એવી જવાબદારી પણ છે કે આ વસ્તુ શું છે એને આપણે ક્લિયર પણ કરી લઈએ. તો આમાં જે છે ને ક્રોમિયમનો જે એનહાઇડ્રાઇડ છે એ આ પિરિડીનના હાઇડ્રોક્લોરિક એસિડના ક્ષાર સાથે કનેક્ટ થયેલો છે. ઘણી વખત તમે આ અમુક બુકની અંદર આ તમે જે જોવા માંગો છો ને એ કંઈક આ રીતે પણ લખેલું હોય છે કે CrO3 તો છે જ, પ્લસ શું હોય તો કે C5H5NH એ કેવા છે? પ્લસ, અને Cl કેવા છે? માઇનસ. આવા ફોર્મેટની અંદર પણ લખેલું હોય. એટલે આ હોય અથવા આવું હોય, કોઈ પણ હોય. અને એ સિવાય અને હજી પણ એક વસ્તુ વાપરી શકો છો જેનું નામ છે PDC. PDC એટલે પિરિડીનિયમ ડાઇક્રોમેટ. આ PDC એટલે ફરીથી બોલું છું કે એનું સ્ટ્રક્ચર તમે જોવાનો પ્રયત્ન કરશો તો શું થશે? C5H5NH એ કેવા છે? ટ્વાઇસ છે, +2 છે, અને Cr2O7 -2 છે. ફરી એકવાર જુઓ, તમારે આ બધામાં મેં જે ક્રોમિયમ યુઝ કર્યો છે ને એ +6 અવસ્થાવાળો જ યુઝ કર્યો છે. એમાં પછી તમે કોલિન્સ ટાઈપનો રિએજન્ટ યુઝ કરી શકો છો કે જે આવું છે. કોરેસનો રિએજન્ટ વાપરી શકો છો કે જે પીસીસી છે. આપણી બુક છે ને ફક્ત પીસીસી ના ફોર્મેશનની અંદર તમને આ વાત જે છે એ સમજાવવા માંગે છે કે પીસીસી તમને એનો ખ્યાલ આવવો જોઈએ કે પીસીસી થી તમે કેવી રીતે આ વસ્તુને સમજાવી શકો છો. એટલે આપણી બુક જે છે ને એવું લખે છે કે પિરિડીનિયમ ક્લોરોક્રોમેટ જે છે એ ઉત્તમ પ્રક્રિયક છે. એટલે આટલા બધા નથી બતાવ્યા, પણ મારે તમને થોડાક સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ મારે તમને તૈયાર કરવાની મારી જવાબદારી છે. એટલે હું તમારી સાથે અત્યારે ને અત્યારે જ આ વાતને એકદમ ક્લિયર કરી રહ્યો છું. એટલે ક્યારેક તમને કોઈક વખત પીડીસી દેખાય, ક્યારેક પીસીસી દેખાય, ઘણી વખત આવું લખ્યું હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ બધા નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, અને આ બધાને છે ને નિર્જળ CH2Cl2 ના માધ્યમમાં રાખવામાં આવે. એનહાઇડ્રસ ડાયક્લોરોમિથેનના સોલ્યુશનમાં આની પ્રોસેસ કરવામાં આવે. હું તમને આનું એક સામાન્ય સમીકરણ પહેલા તમને લખી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે મારી પાસે છે RCH2OH.
આની પ્રક્રિયા હું પીસીસી સાથે કરું છું, pyridinium chlorochromate. શેમાં લઉં છું? CH2Cl2 ની અંદર હું લઉં છું. આપણે બધાને ખબર છે કે આ પ્રાઇમરી આલ્કોહોલ છે, તો આ જે છે ને બસ અહીંયા પૂરું થઈ જશે. RCHO માં એટલે કે આલ્ડીહાઇડમાં એનું કામ પતી જશે. કેમ? તો કે આ લોકોની એવી તાકાત નથી કે આનું ઓક્સિડેશન કરીને કાર્બોક્સિલિક એસિડ સુધી ખેંચી જાય, એટલે આ નિર્બળ ઓક્સિડેશન કરતાની અંદર આને લેવામાં આવે છે. તો આ નિર્બળ ઓક્સિડેશન કરતાના સંદર્ભમાં મારે તમને આખું એક વસ્તુ તમને સમજાવવાની હતી. ઘણી વખત અહીંયા વિદ્યાર્થીઓની પ્રશ્ન થાય છે કે આમાંથી આલ્ડીહાઇડ કેમ બને છે. સાવ સાદું તમને સમજાવું. આમાં આલ્કોહોલ ક્યાં છે? છેડે છે. પ્રક્રિયા ક્યાં થશે? છેડે થશે. તો છેડે આલ્ડીહાઇડ જ આવે, કારણ કે આલ્ડીહાઇડ જે છે એ છેડે જ હોય, એ બે કાર્બનની વચ્ચે ન હોય. તમને ખ્યાલ આવી જ જવો જોઈએ. અને એ આલ્ડીહાઇડમાંથી પછી ફર્ધર આપણે ઓક્સિડેશન કરતા કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થતું હોય છે. એકદમ ક્લિયર? તમને હજી એમાં ઉદાહરણ મારે તમને સમજાવવું હોય તો હું તમને આવું કહેવા માંગુ છું કે મારી પાસે ઇથેનોલ છે અને આ ઇથેનોલની હું PCC સાથે CH2Cl2 ની હાજરીમાં હું પ્રક્રિયા કરીશ તો મને શું બની જશે? ઇથેનોલ. આ ઇથેનોલ પ્રાપ્ત થયેલો છે. શેમાંથી પ્રાપ્ત થયેલો છે? ઇથેનોલમાંથી પ્રાપ્ત થયેલો છે. તો તમને આમાંથી શું સમજાણું? પહેલા તો કે જો આલ્કોહોલ તમારો પ્રાઇમરી હોય તો પ્રક્રિયા બહુ સહેલી જશે. એમાંય તમારી પાસે પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો વારંવાર વાયા આલ્ડીહાઇડ થઈને ક્યાં જતું રહેશે? કાર્બોક્સિલિક એસિડ સુધી પહોંચી જશે. બીજું આમાં શું જાણવાનું આવ્યું કે આની અંદર કાર્બનની સંખ્યામાં કોઈ જ વધઘટ થતી નથી. આ પ્રક્રિયા બહુ સરળ છે, સહેલી છે. અને ત્રીજા નંબરમાં તમને એ પણ જાણવામાં આવ્યું કે જો તમારે અહીંયા ઊભું રહી જવું હોય, આગળ ન વધવું હોય, તો તમે જે અહીંયા પદાર્થ વાપરો છો એ પાવરફુલને બદલે તમે માઇલ્ડ ઓક્સિડેશન એજન્ટ જેવા કે PCC કે કોલિન્સ રિએજન્ટ કે તમે એવા PDC છે, આવા બધા પદાર્થોનો તમે ઉપયોગ કરી શકો છો. પણ આ બધામાંથી PCC કેવું છે? તો કે ઉત્તમ છે, એટલે આપણે એનો સવિશેષ ઉપયોગ કરીએ છીએ. ચાલો હવે આપણે આ પ્રાઇમરી આલ્કોહોલ પછી મારે તમને જે વાત સમજાવી છે એ સેકન્ડરી આલ્કોહોલના રેફરન્સમાં હું તમને સમજાવવા માંગુ છું. હવે સેકન્ડરી આલ્કોહોલની અંદર આપણે આ વસ્તુ કેવી રીતે બનશે એ પણ જોવી છે. ચાલો હવે સેકન્ડરી આલ્કોહોલ માટે સેકન્ડરી આલ્કોહોલ માટે આપણે જો આ વાતને ક્લિયર કરીએ તો આપણે આવું કહી શકાશે ને. હવે પ્રશ્ન એવો છે કે તમારી પાસે સેકન્ડરી આલ્કોહોલ આવશે તો હવે આમાં સ્થિતિ શું બની રહી છે? આનું ઓક્સિડેશન શું સહેલું છે? પ્રાઇમરી કરતા સહેલું છે કે ટફ છે? એ પણ આપણે જોઈએ. જેમ કે હું તમારી આગળ જે એક્ઝામ્પલ આપવા માંગુ છું એ એક્ઝામ્પલ હું આપું છું કંઈક આ રીતે કે મારી પાસે છે CH3 CHOH CH3. હું ડાયરેક્ટ તમને એક્ઝામ્પલમાં જ લઈ જાઉં છું. આપણે બધા જાણીએ છીએ કે આનું નામ શું છે? તો કે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આ પ્રચલિત નામ છે, બાકી IUPAC નામ તો પ્રોપેન્ટોલ છે. તમે રાબેતા મુજબ જે રિએક્શન હમણાં આપણે આગળ કરતા હતા એમ જ જાઓ. એસિડિક K2Cr2O7 તમે લઈ લ્યો, એટલે K2Cr2O7 નું મંદ H2SO4 માં સોલ્યુશન બનાવો. રાબેતા મુજબ પાણી નીકળી જ જશે અને તમને અહીંયા નિપજ તરીકે મળશે CH3C ડબલ બોન્ડો CH3 એસિટોન, અને આપણે શું કહીએ છીએ? એસિટોન. તો ઘણા વખત એવો આ પ્રાઇમરી આલ્કોહોલમાં આમ થતું હતું, સેકન્ડરીમાં યાદ થાય છે, તો કઈ ફેર આમ સ્થૂળ દ્રષ્ટિથી જુઓ તો કોઈ ફેર તમને નહીં દેખાય, પણ તમે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવાનું શરૂ કરશો તો તમે જુઓ, ધ્યાન રાખો, આનો ઓક્સિડેશન નંબર તમે ફાઇન્ડ આઉટ કરો તો કે આનો ઓક્સિડેશન નંબર છે ને અત્યારે 0 છે. કેમ? +2 -2 0, કારણ કે આ તો CC છે એટલે કોઈ આની વિદ્યુત ઊર્જાનો તફાવતમાં નથી. અહીંયા તમે એ જ કાર્બન ઓક્સિડેશન નંબર જુઓ +2 છે, એટલે તમારે ઓલામાં શું હતું? -1 માંથી ઉપાડીને +1 માં ગયા હતા, આ તમારે 0 થી ઉપાડીને 2 માં, એટલે આ ટફ તો છે જ રિએક્શન. એટલે મારે ઘણી બધી વખત અહીંયા આ પ્રક્રિયા પરિસ્થિતિમાં ક્યારેક મારે ટેમ્પરેચર પણ યુઝ કરવું પડે, આવું બને. હા, હવે તમારો જે જૂનો કોન્સેપ્ટ હતો તો જૂનો કોન્સેપ્ટ આપણી બુક શું કહે છે કે અહીંથી H જશે, એમ અહીંયાથી પણ H જશે, એટલે H2 અને આમાંથી એક નવજાત ઓક્સિજન થઈ અને પાણી નીકળી જાય છે અને આપણે કાર્બોનિલ સમૂહ બને છે, કીટોન બને છે. બીજું એ આમે તમને સમજાઈ જાય કે સેકન્ડરી આલ્કોહોલ વચ્ચે જ આવે તો કીટોન વચ્ચે જ હોય. ઊંધું છે, કીટોન વચ્ચે હોય તો સેકન્ડરી આલ્કોહોલમાંથી જ બનતો હોવો જોઈએ. પણ જો હવે તમે આ જ વસ્તુ હજી K2Cr2O7 અને H2SO4 ની હાજરીમાં કરવા માંગો છો તો અહીંયા પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે.
પ્રોબ્લેમ શું સ્ટાર્ટ થાય છે કે આ સી સાથે હવે આમ તમે અહીંયા કોઈ એચ નથી અને અહીંયા પણ કોઈ એચ દેખાતા નથી, એટલે અહીંયાથી શું થવાનું છે, આ કટકો પડવાનો છે, કોઈ પણ જગ્યા ઉપરથી કટકો પડી જશે. એટલે તમારું જે આ જે નિપજ જે છે એ શેમાં જતી રહેશે, તો કે CH3COOH માં જતી રહી છે, જે કટકો પડી ગયો છે એ CO2H2O થઈને નીકળી ગયેલો છે. એટલે સેકન્ડરી આલ્કોહોલનું ઓક્સિડેશન મારા પ્રમાણે પ્રાઇમરી આલ્કોહોલ કરતાં થોડુંક ટફ છે. અને એમાંય તમે જ્યારે કીટોનથી કાર્બોક્સિલિક એસિડની જર્ની કરો છો તો અહીંયા શું હતું, 3 કાર્બન હતા. કેટલા છે? 3. અને અહીંયા કેટલા થઈ ગયા? 2. એટલે ઘટી ગયો. કેમ? કારણ કે જ્યાંથી કટકો પડે, જેવી રીતે કટકો પડે અને જેવો કટકો પડે એ પ્રમાણે ટૂંકમાં કાર્બન અને કાર્બન ડાયોક્સાઇડના ફોર્મમાં અને ઓક્સિજન જે છે એ હાઇડ્રોજનના ફોર્મમાં દૂર થઈ જશે. તો આ તમને સેકન્ડરી આલ્કોહોલના રેફરન્સમાં આ વાત સમજાવવામાં આવેલી છે. હજી તમને જો એક એક્ઝામ્પલ હજી આની અંદર હું તમને સમજાવવા માંગુ છું, એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય. મારી પાસે છે પેન્ટેન 2-ઓલ. આ મારી પાસે અત્યારે એક આપેલો છે, એ પેન્ટેન 2-ઓલ છે. બહુ ધ્યાનથી તમે જુઓ. હવે આ પેન્ટેન 2-ઓલની હું પ્રક્રિયા K2Cr2O7H2SO4 ની હાજરીમાં ઉપર મુજબ કરું છું. મને શું મળ્યું? CH3, C ડબલ બોન્ડો, CH2, CH2, CH3. તો આને આપણે શું કહી શકાશે? પેન્ટેન 2-ઓન કહી શકાશે. હવે આપણે અહીંયા બ્રેક કરી રહ્યા છીએ, રાઈટ? આનું પાછું આપણે ઓક્સિડેશન કરી રહ્યા છીએ. જો આનું આપણે ઓક્સિડેશન કરશું તો અમને અહીંયા નિપજ શું મળશે? એસિટિક એસિડ બનશે અને વત્તા શું પડી જશે, તો કે પ્રોપેનોઇક એસિડ બનશે. અહીંયા 2 કટકા પડી ગયા છે, એસિટિક એસિડનો અને પ્રોપેનોઇક એસિડ. તો આ તમને સેકન્ડરી જે આલ્કોહોલ તમને જે આપવામાં આવેલા હતા એમાંથી તમને કીટોનમાં ગયા અને કીટોનમાંથી તમે આ રીતે જઈ શકો છો. અહીંયા પાછો એક પ્રશ્ન થાય છે, હું થોડુંક તમને તમારા બુકના રેફરન્સમાં પણ સમજાવું છું અને સ્લાઇડ થોડુંક ડિટેલમાં પણ આપણે જવું છે. એટલે ઘણા અહીંયા કે સર અમારે અહીંયા કીટોને જ ઊભા રહી જવું હોય અને આગળ ન જવું હોય તો કે હા, તો તમારે જે જૂનો આપણો જે વિકલ્પ હતો જે આપણે પ્રાઇમરીમાં યુઝ કરતા હતા એ તમે અહીંયા વાપરી શકો છો. અહીંયા છે ને એના માટે તમારે ક્રોમિક એનહાઇડ્રાઇડ વાપરવાનું છે. એટલે ક્રોમિયમનો +6 જ સંયોજન છે, ક્રોમિક એનહાઇડ્રાઇડ ને પિરિડીનની અંદર એનું સોલ્યુશન બનાવેલું હોય. અને આપણે વાત તો થઈ હતી, આ તો આપણો નિર્જળ દ્રાવક તરીકે વપરાશે. તો અહીંયા તમને કીટોન મળશે. બસ કીટોનથી આગળ જઈ શકવાના નથી, કારણ કે આ લોકો નિર્બળ છે, એટલા બધા પાવરફુલ નથી. તો અહીંયા મેં તમારી આગળ જે છે આ 1, 2 અને આમ 3, પણ આ 2 ઉદાહરણો અને આ છે અહીંયા આપણે ઊભું રાખી દીધું છે, અહીંયાથી આપણે આગળ વધારતા નથી. તો આ તમને થોડોક એનો ખ્યાલ આવી ગયેલો હશે. હવે આપણો પ્રશ્ન એવો છે કે આમાં આ જ વસ્તુ હવે મારે તૃતીયક આલ્કોહોલના સંદર્ભમાં સમજાવી છે. સાંભળજો, તમારે તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવું છે. તો અહીંયા એવું કહેવાય છે કે તૃતીય, જો તમારી બુક શું લખે છે કે તૃતીયક આલ્કોહોલ જે છે ને એ ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. તો આપણે પહેલા આપણી બુક તો પહેલા સમજવી પડશે શું કામ આપતા નથી. તો કે હું તમને તૃતીયક આલ્કોહોલ એક બતાવું છું. જુઓ, આ CH3 છે, આ C છે, આ CH3 છે, આ OH છે અને આ CH3. આ તૃતીયક આલ્કોહોલ છે. હવે ઘણી બધી જગ્યા પર એવું કહેવામાં આવે છે કે આની સાથેનો H છે પણ આ કાર્બન પાસે કોઈ H નથી, એટલે પાણી નીકળી ન શકે, એટલે આ થઈ શકતું નથી. સાચી વાત છે, એ પોસિબલ જ છે કે એ થઈ શકતું નથી. પણ જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા અને ઊંચું તાપમાન આવી બધી તમે પ્રોસેસ કરશો ને તો આ CC બંધને પણ શું કરી નાખશે? તોડી નાખશે. સમજાણું તમને બરાબર? હું આ જ પ્રક્રિયા તમે બરાબર સમજો, હું એસિડિક માધ્યમની અંદર કરાવી રહ્યો છું. પાણી નીકળી જશે. પ્રબળ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ મેં યુઝ કરેલા છે. એટલે પહેલા છે ને તમને કદાચ ખબર હોય ને તો આમાં મધ્યસ્થી નિપજ આમાં જતી રહે. CH3 ડબલ બોન્ડ CH2 માં કન્વર્ટ થઈ જાય. જો આ જે છે એ તમારો જે કમ્પાઉન્ડ હતો, હવે આ તમે આલ્કીન છે એનું પાછું શું થઈ જશે? તો કે હવે ઓક્સિડેશન થશે અને તમને એસિટોન મળશે અને વત્તા શું છૂટું પડી જશે? તો કે ફોર્મિક એસિડ છૂટું પડી જશે. પાછું ફોર્મિક એસિડ એ નબળું છે, એટલે એનું પાછું જો ફર્ધર ઓક્સિડેશન થશે તો એ CO2 અને H2O માં રૂપાંતરિત થાય છે. એટલે તમારો જે આ તૃતીયક આલ્કોહોલ જે છે
એનું જ્યારે પેલા એસિડિક માધ્યમ સાથે એકચ્યુઅલી આમાં તમે જોવા જાવ તો અહીંયા એક નિર્જલીકરણની પ્રક્રિયામાં આ OH થઈ ગયેલો છે ને, અહીંથી કટકો કોઈ પણ જગ્યા ઉપરથી પડશે એટલે આ CH3 તમે જો આ શું થઈ ગયું CH3C આવું થઈ ગયું છે. એટલે અહીંયાથી આમ તમે જોવા જશો તો પાણીનો ભાગ જે છે એ દૂર થઈ ગયેલો, અહીંયાથી OH અને અહીંથી H દૂર થઈને પેલા આલ્કીનમાં જાય એ. અને આલ્કીન જે છે ને એનું ઓક્સિડેશન તમે જ્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે કરશો તો તમને અહીંયા કીટોન અને આનું રૂપાંતર પામશે અને પછી કારણ કે અહીંયા CH3 ડબલ બોન્ડો છે ને અહીંયા ફોર્મિક એસિડ લાગી જશે અને ફોર્મિક એસિડમાં પણ કાર્બોનિલ કાર્બન ઓક્સિડેશન આ +2 જેટલો છે એટલે રૂપાંતર આમાં થઈ જશે. આનું હજી મારે તમને એક એક્ઝામ્પલ સમજાવવું હોય કારણ કે આપણે થોડું ડિટેલમાં જ રહીએ છીએ. એટલે આ CH3 છે, આ OH છે, એટલે તમને થોડાક ઉદાહરણ કે તમારી બુકમાં આટલા બધા ઉદાહરણો આપ્યા નથી. હવે તમે જ્યારે સૌથી પહેલા આની પ્રક્રિયા કરો ને તૃતીયક આલ્કોહોલમાં સીધું ઓક્સિડેશન તમે કરવા જશો તો નહીં થાય. એ પેલા વાયા ક્યાં જશે? CH3 આ CH3 અહીંયા ડબલ બોન્ડ આવી જશે કારણ કે અહીંયાથી આમ જોવા જાવ તો OH અને અહીંથી H એટલે નિર્જલીકરણની પ્રક્રિયા પહેલા થતી હોય. હવે આનું તમે જ્યારે ઓક્સિડેશન કરશો તો આનું તમે જ્યારે ઓક્સિડેશન કરશો તો તમને પહેલા શું બનશે? અહીંયા એસિટોન બની ગયો છે અને વત્તા શું છૂટવું પડશે? CH3COOH. રાઈટ? તમે આમ બહુ જ ધ્યાનથી આ પ્રક્રિયાને શાંતિથી તમે સમજશો તો તમને ખ્યાલ આવી જશે કે તમને અહીંયા એસિટોન પ્રાપ્ત થયેલો છે અને એસિટિક એસિડ પ્રાપ્ત થયેલો છે. એટલે આમાં 3 કાર્બન છે અને 2 કાર્બન વાળું આ પદાર્થ તમને પ્રાપ્ત થાય છે. તો આ તમને એક ઓક્સિડેશનનો પોર્શન મારે તમને જે સમજાવવાનો હતો તે સમજાવેલો છે. હવે આ જ ઓક્સિડેશનનો એક એટલે આ ઓક્સિડેશન કરવું હોય તો બીજી પણ એક રીતે કરવામાં આવે છે. કોની મદદથી કરવામાં આવે છે? તો કે આપણે એવું કરી શકાય કે ગરમ કરેલા કોપરની મદદથી પણ તમે આ કરી શકો છો. એટલે તમારી પાસે ઓક્સિડેશનના 2 ચાન્સીસ છે. હા, આગળ આપણે જે ઓક્સિડેશન કર્યું તો એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ વાપરેલા હતા. એવી રીતે તમે જો અહીંયા પ્રયત્ન કરશો કે જેમાં મારી પાસે પ્રાઇમરી, હું તમને પહેલા પ્રાઇમરી આલ્કોહોલથી જ સમજાવું કે મારી પાસે CH3CH2OH છે. આ કયો આલ્કોહોલ છે? પ્રાઇમરી આલ્કોહોલ છે. અહીંયા કોપરની હાજરીમાં અંદાજિત 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એટલે કે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીશ તો અહીંયા શું બનશે? CH3CH અને હાઇડ્રોજન ગેસ નીકળી જશે. ચલો ખાલી H જ નીકળ્યો છે, પાણી નીકળ્યું નથી કારણ કે અમે નવજાત ઓક્સિજન કંઈ આપ્યો જ નથી. તો આમાં શું થઈ જશે? આ તમને ઇથેનોલ પ્રોડક્ટ મળશે. પ્રોડક્ટ ઈ જ છે, ખાલી અહીંયા ગરમ કરેલો કોપર છે. અહીંયા ઓક્સિજનનું કોઈ મેં નવજાત ઓક્સિજનથી આનું ઓક્સિડેશન કરતો નથી. એવી રીતે તમે સેકન્ડરી આલ્કોહોલ હશે, જેમ કે મેં તમને અત્યારે બતાવું છું કે મારી પાસે આ સેકન્ડરી આલ્કોહોલ છે. તો આ સેકન્ડરી આલ્કોહોલની પણ કોપરની હાજરીમાં 300 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરાવીશ તો મને CH3COCH3 કીટોન એસિટોન પ્રાપ્ત થશે. આ બે તો બહુ જૂના કોન્સેપ્ટ છે, રાઈટ? પણ હવે એટલે એકચ્યુઅલી આ જે પ્રક્રિયા તમે જે જુઓ છો એ અમે શું કહીએ? એને શું કહેવાય? ડિહાઇડ્રોજીનેશન પ્રક્રિયા કહેવાય. એટલે આમાં હાઇડ્રોજન જ દૂર થયા છે. ઓલામાં હાઇડ્રોજન દૂર થતા હતા પણ ઓલો નવજાત ઓક્સિજનથી પાણી તમને નીકળી જતું હતું એવું દેખાતું હતું. હવે અહીંયા આપણે જોવા માંગીએ છીએ કે તૃતીયક આલ્કોહોલ સંયોજનો શું કરે? તો કે તૃતીયક આલ્કોહોલ સંયોજનોમાં તમે જ્યારે પ્રક્રિયા કરશો તો અહીંયા ડિહાઇડ્રોજીનેશન નથી. તમે અત્યારે આ જે કોન્સેપ્ટ સમજો છો એ ડિહાઇડ્રોજીનેશન આના રેફરન્સમાં છે. પણ અહીંયા તો હમણાં જ આપણે વાત કરી કે તમે કોપર સાથે 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરશો તો અહીંયાથી શું અહીંયા CH3 આવશે, રાઈટ? CH3 એટલે અહીંયાથી OH નીકળી જશે અને બાજુમાંથી કોઈ પણ એક જગ્યા ઉપરથી H નીકળીને ડબલ બોન્ડ લાગી જશે તો તમને શું મળશે? CH3C CH3 ડબલ બોન્ડ CH2. પણ આ પ્રક્રિયા નિર્જલીકરણ છે. આ કઈ થઈ? આ પ્રક્રિયા કઈ છે? તો કે નિર્જલીકરણની પ્રક્રિયા છે. ઓલી કઈ છે? એટલે ડિહાઇડ્રેશન થયું છે. આમાં ડિહાઇડ્રોજીનેશન તમને જે છે જોવા મળેલું છે. તો આટલી વાત આપણે તમારી જે ઓક્સિડેશનના રેફરન્સમાં સમજાવેલી છે. હવે અહીંયા એક મુદ્દો થોડોક એક બાયોલોજીકલી હું તમને એક સમજાવવા માંગુ છું કે ઘણી બધી વખત આપણા શરીરની અંદર તમે મિથેનોલ હોય કે ઇથેનોલ છે, કોઈ વ્યક્તિ દારૂ પીતો હોય એ ઇથેનોલ હોય તો એનું શું થાય? જૈવિક ઓક્સિડેશન થાય. એટલે આપણા શરીરની અંદર બાયો કેમિકલી ઓક્સિડેશન થઈ એનો અનુવર્તી આલ્ડિહાઇડ બને અને ત્યારબાદ શું બને? એસિડ બને. પણ ઘણી બધી વખત ક્યારેક દારૂના જે બધા વ્યસની લોકો હોય ને એ ઘણી બધી વખત ઓલો જેને આપણે ગુજરાતી ભાષામાં લઠ્ઠો કહીએ છીએ, જેને ઝેરી દારૂ કહેવામાં આવે છે, એમાં ઇથેનોલની સાથે ઘણી વખત મિથેનોલ પણ મિક્સ થઈ ગયો હોય. તમને યાદ આવે છે? આવા પ્રકારના દારૂને આપણે વિકૃત એટલે કે ડીનેચર્ડ આલ્કોહોલ કહેવાય.
જો એ પીવે તો પ્રક્રિયા તો એ જ થવાની છે કે પેલા મિથેનોલ હતો એ પેલા મિથેનાલમાં ઓક્સિડેશન પામશે ને ત્યારબાદ મિથેનોઇક એસિડમાં રૂપાંતર પામશે. પણ એ જે મિથેનાલ અને જે મિથેનોઇક એસિડ છે એ જ આપણી બ્લાઇન્ડનેસ માટેનું એટલે કે અંધાપાનું એટલે એની આંખ જતી રહે, વધારે સેવન થાય તો એનું મૃત્યુનું કારણ બની શકતું હોય છે. એટલે તમે ઘણી બધી વખત આવા કેસીસ જોતા હો છો કે એને ક્યારેક આવા પ્રકારના દારૂનો ઉપયોગ કર્યો, પ્રયોગ કર્યો તો એનું મૃત્યુ થઈ ગયું અથવા એને બ્લાઇન્ડનેસ આવી ગઈ. તો એની પાછળનું રીઝન શું છે? તો કે આ ઓક્સિડેશન પ્રક્રિયા જ છે. હવે ઘણી બધી વખત આ મિથેનોલનું જ્યારે સેવન કરેલા જે એની અસર આવી ગઈ હોય એવા દર્દીને જ્યારે આપણે સારવાર કરવામાં આવે તો એની જે અંદર બ્લડની અંદર એટલે કે એની આંતઃશિરા દ્વારા એ લોકો એને મંદ ઇથેનોલ આપી દેવામાં આવે. અને મંદ ઇથેનોલ આપવામાં આવે અને આલ્ડીહાઇડનું એસિડમાં ઓક્સિડેશન કરવા માટે જવાબદાર ઉત્સેચક એ પાણીને ગ્રહણ કરી અને કિડનીને મિથેનોલનું ઉત્સર્જન કરવા માટેનો સમય આપી શકે છે. તો આ એક વાત આપણે આના રેફરન્સમાં પણ સમજવી હતી જે અહીંયા રજૂ કરેલી છે. હવે આવતા અંકે જ્યારે આપણે મળશું ત્યારે આપણે થોડીક ફિનોલની પ્રક્રિયાઓ ઉપર વધારે ધ્યાન રાખશું, કારણ કે આપણે જાણીએ છીએ કે ફિનોલમાં એરોમેટિક ગ્રુપ છે એટલે એની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ જોવા મળશે. આજે આપણે અહીંયા અટકીએ છીએ. તમે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ આ બધી વસ્તુને બરાબર તૈયાર કરજો. આપણી પાસે ખૂબ જ સરસ સમય અત્યારે પ્રાપ્ત થયેલો છે અને તમને કાંઈ પણ ક્વેરી હોય તો મેં તમારા ગ્રુપની અંદર મારો વોટ્સએપ નંબર 9925455963 છે જ. તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને વોટ્સએપમાં પૂછી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ મને આ રીતે ક્વેરી પૂછતા પણ હોય છે અને જેવો મને સમય મળશે એ પૈકી હું એની ક્વેરી જે છે એનો જવાબ આપતો હોઉં છું. એટલે તમને કાંઈ પણ એવો કંઈ પ્રશ્ન આવતો હોય એ ચેપ્ટરના રેફરન્સમાં, એ ટોપિકના રેફરન્સમાં તો ખાસ પૂછવાનું કહેજો.